નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત મોટી કાર્યવાહીની, જ્યાં ગાંધીનગરમાં બહેલની અંદર જે જૂથ અથડામણ થઈ ત્યારબાદ તંત્રએ હવે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આપણે જણાવીએ કે જેટલા પણ ગેરકાયદે એકમો હતા એ એકમોને ધ્વસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બહેલની અંદર તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે, જ્યાં આરોપીઓના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. દ્રશ્યો આપ જુઓ, 186 જેટલા ગેરકાયદે એકમો પર આ ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ ગેરકાયદે બાંધકામ અંગે તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. અસામાજિક તત્વોએ અહીં પથ્થરમારો, આગ ચંપી કરીને અરાજકતા ફેલાવી દીધી હતી અને નવરાત્રિમાં થયેલી આ અથડામણમાં સામેલ આરોપીઓના દબાણો પર હવે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે. આપ જુઓ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આ ડિમોલેશનની કાર્યવાહી મોટા પાયે હાથ ધરી દેવાય છે. આ દબાણો જમીન દોસ્ત કરી તંત્રનો આરોપીઓને એક કડક સંદેશ છે કે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સહન કરવામાં નહીં આવે. આ આખી કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર સોની. મિહિર, જહાં તક જોવામાં આવે તો આ આખી કાર્યવાહીમાં જે અસામાજિક તત્વો છે તેને એક કડક સંદેશ છે. કઈ પ્રકારે ત્યાં કાર્યવાહી આપ ત્યાં જોઈ રહ્યા છો? સુરક્ષા બંદોબસ્ત કેવો છે અને કેટલા એકમો આજે જમીન દોસ્ત થશે? મિહિર, જય સરકાર દ્વારા પહેલા પણ જે અસામાજિક તત્વો હોય તેને સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તે લોકોની ખેર નથી અને તેના સામે કાયદાકીય કાર્યવાહીની સાથે જ જે ગેરકાયદેસર આ રીતના બાંધકામ હશે તેને જમીન દોષ કરી દેવામાં આવશે. એ જ રીતના ગાંધીનગરના બૈયાલમાં પણ જ્યારે નવરાત્રિના સમયે જૂથ અથડામણ થયું હતું અને પથ્થરમારો કરી અને અશાંતિ ફેલાવી હતી, જે 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને જે પૈકી જે 50 જેટલા આરોપીઓના જે ગેરકાયદેસર બાંધકામ છે તેને આઈડેન્ટિફાઈ છે તે કરવામાં આવ્યા અને ત્યારબાદ આ લોકોને નોટિસ આપવામાં આવી અને જે બૈયાલ ગામમાં પ્રવેશ થતાની સાથે જ 1 કિલોમીટરના અંતરે 186 જેટલા એકમો જે ગેરકાયદેસર બાંધકામ છે તેને વહેલી સવારથી જ આ તોડવાની કામગીરી છે કે જે ચાલી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે બૈયાલ ગામના કે જ્યાં આગળ 186 જેટલા જે એકમો છે તે અલગ અલગ રીતના ગેરકાયદેસર રીતના ઊભા કરી દેવામાં આવ્યા હતા અને તેને અત્યારે હાલ પાડી દેવામાં આવ્યા છે. આપણી સાથે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સર છે, તેની સાથે વાત કરશું. સર, કઈ રીતની કાર્યવાહી છે તે કરાઈ રહી છે? આજ વહેલી સવારથી 186 જો ઇલીગલ સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે. આ દબાણ હટાવવા માટે પોલીસ અને આખી સરકારી તંત્ર મળીને કામગીરી કરી રહ્યા છે. 80% દબાણ હટાવવાની કામગીરી પૂરી થઈ ગઈ, બાકી 20%ની કામગીરી અત્યારે ચાલી રહ્યા છે. અને નોંધનીય આ છે કે આ 186માંથી 50 લોકો એવી છે જો 10 દિવસ પહેલાં દંગા થયેલું હતું, આમાં આરોપી તરીકે સંડોવાયેલું છે. અને એની અલાવા 30 લોકો એવી છે જેના પરિવારની ઇલીગલ સ્ટ્રક્ચર્સ છે જે લોકો આરોપી તરીકે આમાં હતા. સાહેબ, શું એક મેસેજ આપશે, કારણ કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તેની સામે આ જ રીતની કાર્યવાહી છે તે કરશે? સરકાર બહુ સ્પષ્ટ છે, કોઈ પણ અસામાજિક તત્વોની કોઈ પણ અસામાજિક કામ બિલકુલ સહન ના કરે અને કોઈ પણ અસામાજિક કામ સાથે જોડાયેલું છે એની ઉપર બધી રીતે સરકારી કાર્યવાહી થશે. અને એક તાત્પર્ય છે આજના, પોલીસ પહેલે તો ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપીના બેલ ના મળે એની માટે પૂરતી પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે એને જેટલા પણ ઇલીગલ સ્ટ્રક્ચર્સ છે એ આઈડેન્ટિફાઈ કરીને બધીની અગેન્સ્ટ કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે. આ કેટલા એકમો જે કોમર્શિયલ સિવાય રેસિડેન્ટ કેટલા હશે અને અત્યાર સુધીમાં કેટલી નોટિસ આપી ચૂકવામાં? પહેલી તબક્કામાં 186 ઇલીગલ સ્ટ્રક્ચર જો કમર્શિયલ છે એની વિરુદ્ધ નોટિસ આપવામાં આવેલ છે. પછી બીજી તબક્કામાં સર્વે ચાલુ છે અને જેટલા રેસિડેન્શિયલ છે એની આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને આખી પ્રોસિજર ફોલો કરીને પછી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં કઈ કાર્યવાહી કરવામાં આવી, જે જૂથ અથડામણ કરવામાં આવ્યું અને અશાંતિ ફેલાવી અને અસામાજિક પ્રવૃત્તિ કરી? પોલીસ અત્યાર સુધી 71 લોકોની ધરપકડ કર્યા છે અને બાકી 30-35 લોકોની આઈડેન્ટિફાઈ પણ કરવામાં આવેલ છે. આ લોકોની ધરપકડની કાર્યવાહી હજુ ચાલુ છે. હાલ
જે એ કેસને લઈને પણ કાર્યવાહી છે કે જે 30 લોકો છે તે લોકોની પણ શોધખોળ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે 50 જેટલા આરોપીઓ છે કે તે લોકો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ છે કે તે બાંધકામ સાથે જ તેના સગા સંબંધીઓનું પણ આ જે ગેરકાયદેસર બાંધકામ હતું જે તમામ તોડી પાડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે જેસીબી મશીનથી અત્યારે હાલ સતત ડિમોલિશનનું છે કે જે વહેલી સવારે 6 વાગ્યાથી અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે કે જે રોડ જે રસ્તો હોય છે ત્યાં આગળ આખું ગેરકાયદેસર બાંધકામ છે કે જે આખું એક કોમ્પ્લેક્સ ટાઈપની દુકાનો છે તે ઊભી કરી દેવામાં આવી હતી। લગભગ બહિયાલ ગામમાં અંદર પ્રવેશ કરતાની સાથે જ 1 કિલોમીટર સુધી આ રીતનું આખું ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભું કરવામાં આવી હતી। જે તમામ બાંધકામો છે તેને અત્યારે હાલ આ ડિમોલિશન છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે હાલ 186 એકમો છે તે કોમર્શિયલ છે, હવે અન્ય સર્વે છે તે થઈ ચૂક્યો છે, એટલે હવે જે રેસિડન્ટ મકાનો હશે જે ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હશે તેને પણ તોડી પાડવામાં આવશે અને તેની સાથે જે તમામ કાર્યવાહી છે તે સતત જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ આવનારા સમયમાં હવે બહિયાલ ગામમાં જે ગેરકાયદેસર જે ઘર રેસિડન્ટ જે બાંધકામ કર્યા હશે તેની સામે ડિમોલિશન છે તે કરવામાં આવશે। બિલકુલ મેહર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો તો મોટાભાગના એકમોને તોડી પડાશે અને સીધો સંદેશ આરોપીઓને કે કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને હવે સરકાર નહીં સાંખી લે। ગાંધીનગરના બહિયાલ ગામમાં કે જ્યાં મેગા ડિમોલેશનની કામગીરી છે તે કરાઈ રહી છે। દ્રશ્યો કે એ બહિયાલ ગામ જ્યાં પ્રવેશ કરતાની સાથે જ જે ગેરકાયદેસર બાંધકામ છે તેના ઉપર આ દાદાનું ડિમોલેશન છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ ડિમોલેશન જે 186 જેટલા એકમો ઉપર આ ડિમોલેશન છે તે તાજેતરમાં જ હમણે નવરાત્રિના સમયે જે જૂથ અથડામણમાં એક અરાજકતા ફેલાવી હતી અને જે શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 70 આરોપી પૈકી 50 આરોપીઓના આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેને નોટિસ આપી અને આજે વહેલી સવારથી જ અત્યારે હાલ જેસીબી મશીન અને તેનાથી આ ડિમોલિશન છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ કોમર્શિયલ જે એકમો છે 186 જેટલા તેના ઉપર અત્યારે હાલ આ ડિમોલિશનની કામગીરી છે તે ચાલી રહી છે। હાલ જે કોમર્શિયલ જે બાંધકામો છે ગેરકાયદેસર તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં જે રેસિડન્ટ બાંધકામો છે કે જે ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા છે તેના ઉપર આ કામગીરી છે તે કરવામાં આવશે। પરંતુ સરકાર અને પોલીસ દ્વારા એક મેસેજ જે આપવામાં આવી રહ્યો છે કે જે અસામાજિક તત્વો હોય તેની સામે આ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવશે। એટલે અત્યારે તો હાલ આ વહેલી સવારથી જ જે ગેરકાયદેસર બાંધકામ છે તેના ઉપર અત્યારે ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે અને આજે દિવસ દરમિયાન આ તમામ જે 186 જેટલા એકમો છે તેના ઉપર જે આ બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 ગાંધીનગર।